ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી, જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ગુજરાત ભરતી બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અગાઉ યોજાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થતાં પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ભરૂચ અને અંકલેશ્વરના 40 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટા ઉદેપુર વિસ્તારના 14,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, તો ભરૂચ જિલ્લાના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા સુરત ગયા હતા। ભરૂચ અંકલેશ્વરમાં કોઈપણ જાતના વિવાદ વગર શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક દળની પરીક્ષા સંપન્ન થઈ હતી। પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી। પ્રથમ વખતની પરીક્ષા રદ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારો માટે એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરાઈ હતી, જે મુજબ આજરોજ એસટી બસમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવી હતી। આજનું પેપર કોન્સ્ટેબલનું પેપર સારું હતું, પણ ગણિતના દાખલા રીઝનિંગના એ વધારે પૂછાયા હતા। આજ રોજ લોકરક્ષક દળની પરીક્ષા પૂર્ણ થયા અને રિટર્ન વિદ્યાર્થીઓ માટે દૂધધારા દેના ગ્રાઉન્ડ ઉપરથી નસવાડી, છોટાઉદેપુર, કવાંટ, બોડેલી, ડભોઈ તરફ મુસાફરો માટે અત્યારથી તમામ મુસાફરોના ગંતવ્ય સ્થળ પર વ્યવસ્થા રાખવામાં આવેલ છે। ઓનલાઈન બુકિંગ પણ કરેલ છે અને કાઉન્ટર ટિકિટમાં આપવામાં આવે છે।